નમસ્તે મિત્રો, જય ભવાની, જય માતાજી. એક સરસ મજાની વાત મારે કરવી છે, બધાને આમંત્રણ આપવું છે. મારા યુટ્યુબના ચાહકો, મારા ઇન્સ્ટાગ્રામના ચાહકો અને મારા શેરચેટના ચાહકો બધાને જણાવવાનું કે આ સાથે જે મેં મૂક્યું છે એ ખાસ જોઈ લો ફોટો. એની અંદર ભાગવત સપ્તાહનો 1/8/2024 આજે રાત્રે 9થી આરંભ થાય છે. ઘરે તમારા મા બાપને ખાસ બતાવજો, તમારા વડીલો જે ચાલી ના શકતા હોય વૃદ્ધોને ખાસ બતાવજો. અને ઘેર બેઠા ગંગા છે તો ભાગવત સપ્તાહનું જે આયોજન છે એનો દરેકે લાભ લેવો અને જેટલું થાય એટલું બધા મારા મિત્રો બધે પ્રચાર કરજો તમારા માધ્યમથી. અને એમાં લખ્યું છે ત્યાં લિંક આપશો તો મળશે. અને ખાસ કરીને શેરચેટમાં મારી પોસ્ટની અંદર પણ મેં આ મૂક્યું છે, એ પણ જોઈ લેવા વિનંતી છે. પણ ઘેર બેઠા ગંગા પવિત્ર શ્રાવણ માસમાં સ્વામિનારાયણ ભગવાને પણ એમની શિક્ષાપત્રીમાં કહ્યું છે કે વર્ષમાં એકવાર ભાગવત સપ્તાહ સાંભળવું, અને ના સાંભળી શકો તો ખાલી 10મો સ્કંદ પણ સાંભળવો. એનાથી તમને ખરેખર પ્રભુ રાજી રહે અને કૃષ્ણ પરમાત્મા આપણા પર સદાય ખુશ રહે, આશીર્વાદ આપે અને આપણી ભક્તિ ટકે. તો મિત્રો, પ્રભુ કૃપાએ તમે ખાસ તમારા ઘરમાં વડીલો હોય, મંદિરે ન જઈ શકતા હોય ચાલીને, એવાને માટે બહુ કામ લાગશે. તો આ ભાગવત સપ્તાહનો ઘેર બેઠા લાભ લેજો. અસ્તુ. અને આ ધ્યાન રાખજો, મેં વિગત બધી જ અંદર લખી છે. જય ભવાની, જય માતા. મિત્રો, મેં જે વાત કરી એ સપ્તાહનું આયોજન જે કર્યું છે એમાં પરમ પૂજ્ય અમે જેમને શાયર ડીકેના નામથી ઓળખીએ છીએ, પવિત્ર બ્રાહ્મણ છે, બહુ વિદ્વાન છે અને વાણી પણ મધુર છે. તો અવશ્ય આ વિગત મેં આપી છે, લાભ જરૂરથી લેશો, જરૂરથી લેશો. જુઓ, આપણા એ આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ પરમાત્મા કેવા છે, એક ઝલક અને પછી કથા સાંભળવા બેસી જજો. ધારી ત્રિશુળ ધારી મારો થક ધારી વાસુદેવ